પાલીતાણાના તળાજા રોડ પર અકસ્માત થયો, એક યુવકનું ઘટના સ્થળે મોત। પાલીતાણાના તળાજા રોડ ભીલવાસ પર અકસ્માત થયો હતો, જેમાં ડમ્પર ચાલકો ઊભા હતા, જેમાં બાઇક અથડાતા અકસ્માત થયો છે, જેમાં એક યુવકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, તેમજ બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રથમ માનસિંહજી હોસ્પિટલ, ત્યારબાદ ભાવનગર રેફર કરવામાં આવ્યા છે। ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને ટ્રક નીચે ફસાયેલ યુવકોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। ત્યારે અવારનવાર આવા ડમ્પરો અને ટ્રક ચાલકો અકસ્માત કરતા હોય ત્યારે પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। પાલીતાણા પોલીસ શું કરી રહી છે, આવા ડમ્પરો પર કાર્યવાહી ક્યારે કરશે, તેવા સવાલો ઉઠી રહ્યા છે। એક યુવકનું મોત નીપજ્યું છે અને બે ગંભીર છે, ત્યારે હવે પોલીસ જાગે તેવા સવાલો ઉઠી રહ્યા છે અને તાત્કાલિક આવા બેફિકરાઈથી ચલાવતા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી પોલીસ કરે તેવી માંગ ઉઠવા પામી છે। ત્યારે અકસ્માતનો બનાવ બનતા ચકચાર મચી જવા પામ્યો છે અને હાલ થોરાળી ગામના યુવકનું મોત નીપજ્યાનું સામે આવ્યું છે। ત્યારે બે યુવકો ગંભીર છે અને એકનું મોત નીપજ્યું છે, ત્યારે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે અને પોલીસની કામગીરી પર હાલ સવાલો ઉઠી રહ્યા છે।